સાબરકાંઠાથી સમાચાર કે જ્યાં પોલો ફોરેસ્ટનો માર્ગ નદીના પ્રવાહમાં ધોવાઈ ગયો, જ્યાં અહીંના હરણાવ નદીના ધસમસતા પાણીમાં મુખ્ય માર્ગનું ધોવાણ થયું છે। પોલો ફોરેસ્ટમાં મુખ્ય બે જગ્યાઓ પર રસ્તો તૂટી ગયો। અહીંના શાણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તરફનો રસ્તો બંધ થયો છે। રસ્તાના ધોવાણને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થયો છે। અનેક જગ્યાઓ પર વીજ પોલ પણ ધરાશયી થતાં નુકસાન પહોંચ્યું છે। સલામતીને ધ્યાનમાં રાખી પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ છે। હરણાવ નદીમાં ઘોડાપૂરને લઈને તંત્રએ આ નિર્ણય લીધો છે। વરસાદની મોસમમાં ફરવા માટેનું સૌથી મનપસંદ સ્થળ હોય ગુજરાતના સહેલાણીઓ માટે તો પોલો ફોરેસ્ટ, પરંતુ પોલો ફોરેસ્ટની અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે। જે પ્રકારે વરસાદી માહોલમાં પોળોની સુંદરતા ખીલી ઉઠી છે। ચારે બાજુ જે પ્રકૃતિ જે છે તે સુંદર મજાની ખીલી ઉઠી છે। પાણીનો સુંદર અવાજ પણ અહીં વહી રહ્યો છે। પરંતુ સમસ્યા એ વાતની થઈ છે કે પોલો ફોરેસ્ટમાં આવવા માટેનો મુખ્ય માર્ગ જે છે તે બે સ્થળેથી ધોવાઈ ચૂક્યો છે। જે પ્રકારે હરણાવ નદીમાં રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું। પૂર આવવાના કારણે જે હરણાવ નદીના ધસમસતું પાણીનો પ્રવાહ જે છે તે પ્રવાહના કારણે પુલની સાઈડના જે રસ્તાઓ છે તે પોલો ફોરેસ્ટમાં તે તૂટી ચૂક્યા છે। આ દ્રશ્યો દર્શાવીશ પોલો ફોરેસ્ટના છે। પોલો ફોરેસ્ટની અંદર આવવા જવા માટેનો જે મુખ્ય અવરજવર કરવાનો માર્ગ છે તે સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે। જે પ્રકારે આ દ્રશ્યો છે તે પ્રકારે જોઈ શકાય છે કે દ્રશ્યોમાં કે સીસી રોડ જે છે તે આરસીસી કરેલો હતો, સિમેન્ટનો રોડ, સિમેન્ટ કોન્ક્રીટનો રોડ હતો, તે તમામ વરસાદી પાણીમાં એટલે કે ધસમસતા હરણાવ નદીના પૂરના પાણીમાં ઉખડી ચૂક્યો છે, ધોવાઈ ચૂક્યો છે અને સંપૂર્ણપણે આ પુલની છેડાનો ભાગ જે છે તે રોડ ધોવાઈ જવાના કારણે આ વિસ્તારની અંદર અવર જવર કરવી બંધ થઈ ચૂકી છે। હાલ તો સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અને તંત્ર દ્વારા પણ રોડની બંને તરફ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। એટલે 4-5 કિલોમીટર પહેલાથી જ પોળોની અંદર પ્રવેશ ઉપર બંધી કરી દેવામાં આવ્યું છે। જે પ્રકારે હરણાવ નદીમાં ભારે પ્રવાહ પાણીનો આવવાના કારણે પૂરને લઈને તંત્ર એલર્ટ થયું હતું, ત્યારબાદ જે આ રસ્તો ધોવાઈ જવાના કારણે પ્રવાસીઓની અવરજવર કરવી મુશ્કેલ બનતા હવે સંપૂર્ણપણે અવરજવર પણ બંધ કરી દેવામાં આવ્યું છે। અવનીશ ગોસ્વામી, TV9, પોલો ફોરેસ્ટ।